गुण परिहाय और प्रमाणिका जड़ कर्म चेतन बंधकार कर्म के अवसानिका कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है 5-7 મિનિટ પછી રેકોર્ડિંગ શરૂ કરજો હેતલભાઈ તો શું આપણે જે લોકો જોઈન્ટ થાય પ્રોનાઉન્સિએશન તો દરેક ક્લાસમાં આવી રીતે શરૂઆતમાં મહાવીરાષ્ટકનું વાંચન કરીશું જેમાં તમારી ફાવટ આવી જાય કેમ કે એકાદ તો સંસ્કૃતનો સ્ત્રોત આપણે હોવું જોઈએ જે તમને શું કહેવાય કે સ્તુતિ વખતે કામ લાગે બરાબર ને અને એ આપણો સિલેબસમાં છે તો એ આપણા માટે વધારે અગત્યનું થઈ જશે બીજી વાત આપણે બહુ સરસ તમે બધા લોકો ચર્ચા કરતા હતા ગ્રુપમાં એક સરસ તત્વ ચર્ચાનો માહોલ બન બધા લોકો પોતપોતાની રીતે ઉપાદાન ઉપાધિ નિમિત્ત નૈમિત્તિક આ લગાડતા થયા બરાબર અને એ લગાડશો તો જ આવશે સમજ્યા કે નહીં સમજ્યા એ વસ્તુ એવી હોય છે કે જો તમે પ્રેક્ટિસ કરશો તો આવશે અને જો તમે પ્રેક્ટિસ નહીં કરો તો નહીં આવશે વાત બહુ સિમ્પલ છે અઘરી નથી સહેલી વાત છે મુદ્દાની વાત કેવલ એમાં આટલી છે કે જ્યાં જે અમુક તો દાખલા આવી ગયા એનો ખુલાસો પણ મેં કરી દીધું છે પણ જે વાત કેવલ એટલી જ છે કે જે કાર્ય છે કાર્ય એટલે ટુ બી જેને તમે ટુ બી નામથી થયું એ અર્થથી તમે જે એક્સપ્લેન કરશો તો એ કાર્યને ઉપાધિ અથવા નૈમિત્તિક કહેવામાં આવે છે ક્લિયર બરાબર અને એક વસ્તુ સમજવાની જ્યારે બે દ્રવ્યોનો એક કાર્ય કરો ને જેમ કે એક દાખલો આજે આવ્યો તો ચકવા અને ચકવીનો એ એકચ્યુઅલમાં બે જુદા દ્રવ્યોના કાર્ય છે તો એક કાર્ય બે દ્રવ્યમાં હોતો નથી પણ બે દ્રવ્યોનો કાર્ય એકમેક કહેવાય છે જેમ કે મેં શું કર્યું ખાધું હવે એકચ્યુઅલમાં જોવા જઈએ તો કોને ખાધું મને એમ કહો શરીરમાં ઈચ્છા નથી અને એ જાણતો નથી અને આત્મામાં જાણે છે અને ઈચ્છા પણ છે એમાં જબાન નથી તો અડશે કોણ મને એટલું કીધું એક બહુ સિમ્પલ વસ્તુ મેં ભોજન કર્યું બરાબર ને એમાં આમ જોવા જઈએ તો જે ભોજન કરે છે એ જાણતો નથી અને જે જાણે છે એ કરતો નથી વાત સાચી કે ખોટી 100% વાત સાચી છે ને સમજાય કે નહીં સમજાય જે જાણે છે એ કરતો નથી બરાબર જેમ જયશ્રી બેન મને પૂરણપુરી બનાવીને ખવડાવે સમજ્યા કે નહીં સમજ્યા તો આ જાણશે કોણ જાણશે આત્મા અને પૂરણપુરીને અડશે કોણ આ જવાન અડશે બરાબર ખ્યાલમાં આવે છે કે નહીં તો એ અહીં કહેવામાં આવે કે બે દ્રવ્યનો આમ જોવા જઈએ તો એ કામ થતો નથી પણ જગતમાં એમ કહેવાય કે મેં ભોજન કર્યું તો આ કથન છે સત્ય નથી હવે અહીંયા આપણે ઉપાદાન ઉપાધિ લગાડું તો આપણે પર્ટિક્યુલર જોવું પડશે કે કયા દ્રવ્યમાં શું કાર્ય થઈ રહ્યું છે બે કાર્ય નથી થઈ રહ્યા એક દ્રવ્યમાં બે કાર્ય નથી થઈ રહ્યા બે દ્રવ્યનું એક કાર્ય નથી થઈ રહ્યું એ બે દ્રવ્યના બે જુદા જુદા કાર્ય થઈ રહ્યા છે અને એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં ત્યાં નિમિત્ત બને છે બરાબર જેમ કે ફરીથી આપણે વિચાર કરીએ કે કઈ વસ્તુને આપણે ખાધું ને તો એ પદાર્થ જાણવામાં નિમિત્ત બને તો જાણવા રૂપી કાર્ય થઈ રહ્યો છે કોનામાં મારામાં અને એમાં નિમિત્ત કોણ બન્યો એટલે એમાં એ પદાર્થ બનાવનારો પીરસનારો રો મટીરિયલ લાવનારો દુકાન વાળો કિસાન ખાતર વાળો એ બધા નિમિત્ત છે એટલે નિમિત્તનું કોઈ એવું નથી કે નિમિત્ત એક જ હોય છે નિમિત્ત ઢગલા થઈ શકે નિમિત્તોની ચેન હોય સિરીઝ હોય પણ ઉપાદાન કેટલો હોય
એક જ હોય છે। બરાબર, સમજ્યા કે નહીં સમજ્યા? ક્લિયર ને? તો જે તે કાર્ય હોય એ કાર્યને ઉપાધિ અને એના સહયોગી કારણોને નિમિત્ત કહેવામાં આવે છે। બોલો વૈશાલીબેન। સર તમે કીધું હમણાં કે એક આપણે જમ્યા તો એક જણે જાણ્યું, મતલબ આપણા આત્માએ જાણ્યું ને શરીરને એટલે પણ શરીર પૂતગલ છે। હા, આત્માને જાણ્યો અને જવાન એમાં નિમિત્ત બને, ભોજન એમાં નિમિત્ત બને, હાથ એમાં નિમિત્ત બન્યા એમ। તો જાણવાની ક્રિયા હાથના એંગલથી નૈમિત્તિક છે, સમજ્યા? ભોજનના એંગલથી જાણવાની ક્રિયા નૈમિત્તિક છે અને અડવાના એંગલથી જ્ઞાન નૈમિત્તિક છે એમ, ઈચ્છા નૈમિત્તિક છે। ખબર પડી? બરાબર ને? એટલે સૌથી સિમ્પલેસ્ટ થિંગ છે નિમિત્ત ઉપાદાનમાં કે સૌથી પહેલા ફર્સ્ટ ઓફ ઓલ યુ હેવ ટુ ફાઇન્ડ વોટ ઇઝ બીંગ, શું થઈ રહ્યો છે, બરાબર? ઇન વિચ, શેમાં થઈ રહ્યો છે, અને કોણ કોણ હાજર છે। તો વોટ ઇઝ બીંગ, ઇન વિચ શેમાં થઈ રહ્યો છે, શું થઈ રહ્યો છે, પછી ત્યાં કોણ કોણ હાજર છે। જ્યારે તમે શું થઈ રહ્યો છે એ તમે વિચાર કરશો તો તમને ઉપાધિ અને નૈમિત્તિક મળી જશે, અને શેમાં થઈ રહ્યો છે ત્યાં ઉપાદાન મળી જશે, અને જે હાજર હશે એ બધા નિમિત્ત થઈ જશે। આવી રીતે જગતમાં 50 કાર્ય નહીં, પ્રત્યેક સમય જગતમાં અનંત અનંત કાર્ય થઈ રહ્યા છે। ખબર છે તમને? પ્રત્યેક સમયે જગતમાં કેટલા કાર્યો થઈ રહ્યા છે? અનંત કાર્યો થઈ રહ્યા છે, અને બધા અનંત કાર્યોમાં ઉપાદાન, ઉપાધિ, નિમિત્ત, નૈમિત્તિક ઘટિત થઈ શકે છે। બરાબર? હજી તો 5-7 દાખલા આવ્યા છે। આઈ હોપ હજી ઘણું બધું સ્કાય ઇઝ લિમિટ, ઘણા બધા દાખલા આવી શકશે, તમે લોકો મહેનત કરો। પણ એક વસ્તુ ધ્યાન રાખવાની, હજી આપણે 2 દ્રવ્યનો ઉપાદાન, નિમિત્ત, નૈમિત્તિક કરી રહ્યા છે। જ્યારે એક દ્રવ્યમાં ઉપાદાન, નિમિત્ત, નૈમિત્ત લગાડીશું ને તો થોડુંક સૂક્ષ્મ જવું પડે, એટલે પછી જે તત્સમય જે પર્યાય છે ને, પર્યાય, એ પર્યાયને કાર્ય કહેવામાં આવશે અને એની પાછળની પર્યાયને કારણ કહેવામાં આવશે। થોડુંક અઘરું છે પણ સમજજો સૂક્ષ્મતા સાથે। જેમ કે આપણે પહેલા તો જુદી જુદી રીતે વાત કરી રહ્યા છીએ ને, જેમ કે આપણે શું કરી, જો આમ સિમ્પલ દાખલો બતાવો કે કોઈ જગ્યાએ આપણે ટૂરમાં ગયા હોય બધાની સાથે, તો સૌથી પહેલા આપણે શું કરીએ છીએ? સૌથી પહેલા શું કરીએ છીએ કે ભાઈ કોઈ જગ્યા ઉતરો તો મારો બેગ ક્યાં છે, પહેલા પણ આપણી ફેમિલીના બધા બેગોને લઈને આપણે આપણા રૂમમાં જઈએ। પછી ત્યાં સુધી જ્યાં સુધી બહાર હતા ત્યાં સુધી બધા બેગ મારા હતા। પછી શ્રીમાનજીનો બેગ જુદો થઈ ગયો અને શ્રીમતીજીનો જુદો થઈ ગયો। શ્રીમાનજી શ્રીમતીજીના કપડા નહીં પહેરે અને શ્રીમતીજી કદાચ પહેરી લે પણ નહીં ચાલે। સમજ્યા? પછી એમાં પણ ભેદ પડે। પછી પગના કપડા પગમાં પહેરાય, એના ઉપરના કપડા ઉપર પહેરે, બરાબર? એવી રીતે ભેદ પડે ને એમ। સૌથી પહેલા 2 દ્રવ્યોમાં જુદો જુદો કર્યો, પછી એક દ્રવ્યમાં પણ જે કાર્ય થઈ રહ્યો છે એ ઉપાધિ અને એ દ્રવ્યની પૂર્વ પર્યાયને પણ નિમિત્ત કહેવામાં આવે છે। આ એક જુદી અપેક્ષા છે, અત્યારે એનો બહુ ખુલાસો નથી કરતો, પણ એ 2 ટાઈપથી ઉપાદાન નિમિત્તને આપણે સમજીએ। એટલે ભિન્ન ભિન્ન દ્રવ્યોનું ઉપાદાન નિમિત્તપણું અને એક દ્રવ્યનો ઉપાદાન નિમિત્તપણું। ભિન્ન ભિન્ન દ્રવ્યોમાં 2 જુદે જુદે દ્રવ્યોને જુદા જુદા ગણવામાં આવે, અને એક દ્રવ્યનો ઉપાદાન નિમિત્ત નૈમિત્તિકપણામાં એક દ્રવ્યની અવસ્થાઓમાં પણ પૂર્વની પર્યાયને નિમિત્ત અને આગામી પર્યાયને ઉપાદાન કહેવામાં આવે છે। ઠીક છે? આ થોડી સૂક્ષ્મ ચર્ચા છે, અત્યારે આપણે સિલેબસમાં નથી, પણ ઉપાદાન નિમિત્તની ક્લાસમાં આપણે એને વધારે લઈશું। ઠીક છે ને? ચલો હવે આપણે આજે કોણ વાંચન કરશે? આપણે જ્યાંથી છૂટ્યું હતું ત્યાંથી ક્યાં સુધી આવી ગયા હતા આપણી ગાડી? ડેફિનેશન્સ થઈ ગઈ થી, લાભની વાત ચાલતી હતી, બરાબર ને? ઝઘડા ઉપર છે છેલ્લે। હા, આનો નંબર શું છે? હજી નીચે છે। હા, અહીંયાથી હે ને? ઓકે, મહાવીરની વાત થઈ ગઈ હતી। હજી પાછળનો જિજ્ઞાસુથી છે, થઈ ગયો હતો ટુડરમલજી સાહેબનું પણ થઈ ગયું। 27 પેજ થી 27 તો અહીંયા નહીં, અહીંયા તો 31 આવે છે।
ઓકે, હા, આ જિજ્ઞાસુ, બરાબર. અને વૈશાલી બેને હેન્ડ રેઝ કર્યો તો વાંચન માટે હેન્ડ રેઝ કર્યો તો ક્વેશ્ચન માટે? હે? વાંચન માટે. તો સરસ, ઉત્તમ, સૌથી પહેલા લાભ દો. હા, પણ 501 રૂપિયા મોકલજો. હા, તમને ચાન્સ આપ્યું છે. સરસ, ચાલો. હા, વાંચન કરો વૈશાલીબેન. જિજ્ઞાસુ હું બની જાઉં, તમે પ્રવચનકાર બની જજો. નિમિત્ત ઉપાદાનના ઝઘડામાં આપણે પડીએ જ શા માટે? એને ના જાણીએ તો શું નુકસાન છે અને જાણવાથી શું ફાયદો છે? બોલો પ્રવચનકાર વૈશાલીબેન. નિમિત્ત ઉપાદાનનું સાચું સ્વરૂપ સમજવામાં ઝઘડો નથી, એકને બીજાના કરતા માનવામાં ઝઘડો છે. આ ઝઘડાને કારણે જીવ દુઃખી છે. નિમિત્ત ઉપાદાનનું સાચું સ્વરૂપ સમજવાથી આ ઝઘડો દૂર થઈ જાય. ઉપાદાન નિમિત્તનું સાચું જ્ઞાન નહીં હોવાથી વ્યક્તિ પોતે કરેલા કાર્યો, અપરાધોનું કર્તૃત્વ નિમિત્ત ઉપર ઢોળી દઈને પોતે નિર્દોષ રહેવા ઈચ્છે છે. પરંતુ જેમ ચોર પોતે કરેલી ચોરીનો આરોપ ચાંદની રાતના નામ પર મળી દંડમુક્ત થઈ શકતો નથી, તે જ પ્રમાણે આત્મા પણ પોતે કરેલા મોહ, રાગ, દ્વેષ ભાવોનું કર્તૃત્વ કર્મો પર ઢોળી જઈને દુઃખ મુક્ત થઈ શકતો નથી. ઉપરોક્ત સ્થિતિમાં સ્વદોષ દર્શન અને આત્મા નિરીક્ષણની પ્રવૃત્તિ તરફ દ્રષ્ટિ સુદ્ધા જતી નથી. આની યથાર્થ સમજણથી પર કર્તૃત્વનું અભિમાન દૂર થઈ જાય છે અને પરાશ્રયના ભાવને કારણે ઉત્પન્ન થતી દીનતા, હીનતાનો અભાવ થઈ જાય છે. પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતાનું ભાન થાય છે અને સ્વાવલંબનનો ભાવ જાગૃત થાય છે. પર પદાર્થોના સહયોગથી આકાંક્ષાથી થતી વ્યગ્રતાનો અભાવ થતા સહજ સ્વાભાવિક શાંત દશા પ્રગટ થાય છે. હવે સમય થઈ ગયો છે. આજે જે બતાવ્યું છે તેના પર ગંભીરતાથી વિચાર કરજો, તેથી તમારું કલ્યાણ થશે. હા, સરસ, કલ્યાણ કર્યો. આભાર. આપણે હવે જરા વિચાર કરીએ કે લોકો, આમ તો સાચું કહું ને, બધી જગ્યા આ માણસ એવું વિચિત્ર છે ને કે ધર્મ માટે સહેજ ઊંડા ઉતરીએ ને તો ત્યાં એને એમ લાગે કે આટલું ઊંડું ધર્મમાં શું વિચારવાનું. સૌથી પહેલા લોકોના રિએક્શન શું હોય ધર્મના બાબતમાં? જેમ કે હું ક્લાસ લઉં છું ને, તો અમુક હું રોજ ભણાવું છું, અમુક લોકો રોજ ભણવા આવે, તો અમુક લોકો જેમને આવું શું રોજ રોજ પ્રવચન સાંભળો. અમે પણ ધર્મી છીએ, અમે 8 દિવસમાં બધું સાંભળી લઈએ. તમે કેટલા મૂર્ખ છો, તમને આખા વર્ષ સાંભળવાની જરૂર પડે? હે, આવું શું રોજ રોજ તમે કહો છો? ઘણા મને આવો તમે શું રોજ રોજ શીખવાડો છો? અને લોકોને આવો શું તમે રોજ રોજ શીખો છો? એટલે જગતને સૌથી લાઇટલી લેવાની ટેવ શું છે? ધર્મ. અને પાપી જીવો પછી આમ ધર્મ વિશે જાણવા તો માંગતા નથી, અને જે જાણે તો એ કહે કે ભાઈ એનાથી તો ઝઘડો થાય, ઉપાદાન નિમિત્તના નામથી ઝઘડો થાય. એટલે એવો ઝઘડો થાય, આ જાણીને શું કરવું? તો ડોક્ટર સાહેબે જે લેસન લખ્યું બહુ સુંદર અર્થમાં કીધું કે નિમિત્ત નૈમિત્તિક જાણવાથી ઝઘડો થતો નથી, બલ્કિ એકને બીજાનો કરતા માનવાથી ઝઘડો થાય છે. નિમિત્ત નિમિત્ત રૂપે પરિણમિત થાય છે, ઉપાદાન ઉપાદાન રૂપે પરિણમિત થાય છે, તો કઈ વાંધો નથી. પણ નિમિત્તને તમે બીજાનો કરતા માનો, બરાબર, અને પોતાનો મૂલ્યાંકન ના કરો, ત્યારે ઝઘડો થાય છે. એના માટે બહુ સુંદર એક વાત દાખલો આપ્યો કે કોઈ ચોર ચોરી કરતો પકડાયો અને પછી કે ભાઈ તું ચોરી કેમ કરે છે? તો હું શું કામ ચોરી ના કરું? આટલો સરસ શરદ પૂર્ણિમાનો દિવસ હતો, ઠંડી ઠંડી પવન ચાલતી હતી, બધા સૂતા હતા, બરાબર. તો બધાને મને શું કર્યો? ચોરી કરવા માટે પ્રેર્યો. જો બધા જાગ્યા હોત, દિવસ હોત અને સરસ પવન ના ચાલતી હોત તો હું ચોરી ના કર. આવો કોઈ દોઢ ડાયો કહે તો કેવું લાગે? હે, ચાંદની રાતને લઈને ચોરી કરે કે બધા સુઈ ગયા? તો સુવાની વખતે તો બધા સુએ, એનો એ મતલબ નથી કે તું ચોરી કરવા, બરાબર.
પણ એ વસ્તુ શું અનાદિકાલથી જીવમાં એક કુટેવ છે. કઈ કુટેવ છે? કે પોતાનો દોષ બીજા ઉપર ઢાળવા. આ કુટેવ છે. તો એ કુટેવ ઉપાદાન નિમિત્તના નામથી શ્રદ્ધાંથી દૂર થઈ જાય અને બેનિફિટ શું થાય છે? કે સ્વાદોષ દર્શન અને આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ જાગૃત થાય છે. આજુ બીજાના દોષ જોવા માટે તમને પોતાની જાતને મોડિફાઈ કરવાની જરૂર નથી. કોઈ અનાદિનો મિથ્યા દ્રષ્ટિ જીવ હોય, પાપી જીવ હોય, તો પણ એ કારણ વગર બીજાના દોષ જોઈ શકે છે. બીજાના દોષ જોવામાં હોશિયારીની જરૂરત નથી, એક પર્ટિક્યુલર ટાઈપની કશાયની જરૂર હોય છે. સમજ્યા કે નહીં સમજ્યા? જે લોકોના અંદરમાં આ વૃત્તિ હોય એ બધા ચેતી જજો કે બીજાના દોષ જોવા માટે હોશિયારીની જરૂર નથી હોતી. એક ટાઈપની કશાયની પર્ટિક્યુલર ટાઈપનો જ્યારે તમારા અંદર કેમિકલ શું કહેવાય રિએક્શન હોય ને, એને લીધે તમને કશાયને લીધે બીજાના દોષ જોવાની ટેવ હોય છે. અને એમાં કોઈના દોષ જોવા માટે એના અંદરમાં દોષ હોવું જોઈએ એ પણ નિયમ નથી. ખબર પડે છે ને? કેમ કે દોષ ના હોય તો પણ જેને દોષ જ જોવું છે એ તો દોષ જોઈ લે છે. બરાબર? એ તમને એક પેલા કયા કવિ છે, ઊંટના આની તો ચાંચ બાકી પહેલાનો તો પહેલો બાંક્યું આવે છે ને ગુજરાતીની કહાવત કદાચ. ઊંટ કહે છે આ સમામાં, હે ઊંટ કહે છે આ સમામાં વાંકા અંગ વાળા પશુઓ પક્ષીઓ અપાર છે, બગલાની ડોક વાંકી. વેરી ગુડ. હા એ બધું. અને પછી કે પછી છેલ્લે કે છે કે તમારે તો 18 છે, અન્યનું તો એક વાંકું આપના 18 છે. 18 છે. આ બહુ સરસ લાઈન છે. બરાબર. મેં કદાચ કંઈક વાંચ્યું હતું, બહુ સારું, મને ગુજરાતીની પંક્તિ લગી હતી. કદાચ કોની છે આ? નર્મદની છે કે ના, નર્મદની નથી. હા, કોઈકની છે, મેં વાંચેલી છે. હવે સ્કૂલમાં ગુજરાતી નહીં ભણી તો એટલો તો દોષ રહેવાનો. સમજ્યા? એટલે આ અનાદિની વૃત્તિ છે, બહુ સારી. હવે હું મૂકી દઈશ, વાંધો નહીં. તમે ગ્રુપમાં કોઈ હરિનો લાલ મૂકી જ દેશે, ચિંતા નથી, નહીં તો હું જ શોધીને મૂકી દઈશ. સમજ્યા? નેટ ઉપર અવેલેબલ છે. તો કહેવાની મતલબ અનાદિની આ કીધી ઊંટ જેના 18 વાંક છે. ઊંટ જેના કેટલા વાંક છે? 18 વાંક છે. અને આખી દુનિયાને શું કે બગલાની ચાંચ વાંકી છે, એની આ વાંકો છે, પહેલાનો પહેલો વાંકો છે. એટલે કોઈના દોષ જોવા માટે તમારા અંદરમાં ગુણ હોવો જરૂરી નથી, પહેલાના અંદર અવગુણ હોવો જરૂરી નથી. તમારા અંદરમાં એક પર્ટિક્યુલર ટાઈપની કશાય હોય ને, તો કશાયને લીધે તમે આખો જગત વાંકો દેખાશે. બરાબર? ખ્યાલમાં આવે છે કે નહીં? તો આ ઉપાદાન નિમિત્ત શું કરે? સૌથી ગજબનું કામ કરે, તમારા અંદરમાં તમારો મૂલ્યાંકન કરવાની ટેવ પાડે છે. ઉપાદાન નિમિત્તથી તમે પોતાનો એન્કાઉન્ટર કરી શકો છો. સમજ્યા કે નહીં સમજ્યા? જ્યાં સુધી તમે તમારી દોષ દર્શનની વૃત્તિ નહીં સમજશો ત્યાં સુધી દોષોને દૂર ક્યાંથી કરશો? એટલા માટે એ લાભ થાય. સ્વદોષ દર્શનની વૃત્તિ થાય, આત્મનિરીક્ષણની વૃત્તિ થાય, અને પછી પર કર્તૃત્વનો અભિમાન દૂર થઈ જાય. હું બીજાનો કરું છું, આમ કરું છું, તેમ કરું છું, એ અભિમાન પણ દૂર થઈ જાય છે. બરાબર? પછી પરાશ્રયના ભાવને કારણે ઉત્પન્ન થતી દીનતાહીનતાનો પણ અભાવ થઈ જાય. પરને લીધે જે મારા અંદરમાં જે દૈન્ય ભાવ આવે કે આ મારો ભલું આ મારો કરશે નહીં તો શું થશે, આ નહીં કરશે તો શું થશે, આ દીનતાનો ભાવ પણ નીકળી જાય. તો આ 4 લાભ થઈ ગયા. સૌથી પહેલા શું? સ્વદોષ દર્શન આત્મનિરીક્ષણની પ્રવૃત્તિ જાગે, પરકર્તૃત્વનો અભિમાન નીકળી જાય, પછી દીનતાનો અભાવ થઈ જાય, અને પ્રત્યેક દ્રવ્યની સ્વતંત્રતાનો ભાન થાય છે, આકુળતાના અભાવ થાય છે, અને સહેજ સ્વાભાવિક શાંતિ પ્રગટ થાય છે. આવા અદ્ભુત લાભો તમને આ ઉપાદાન નિમિત્તના પાઠ શીખવાથી થાય છે. હું ગેરંટી આપું છું, તમે કોઈ પણ જાતના મોટિવેશનલ સ્પીકર ક્લાસ ભણીને આવશો પણ તમારા અંદરમાં એટલા ગુણો નહીં આવશે જેટલા ગુણો તમને ઉપાદાન નિમિત્ત સમજવાથી આવશે.
આ બધા મોટિવેશનલ સ્પીકર એ જ શીખવાડે છે તમને, પણ એ જેમ કે અત્યારે કદાચ તમને નામ સાંભળ્યું હશે, જગ્ગી વાસુદેવ સદગુરુ, લગભગ બહુ પોપ્યુલર સ્પિરિચ્યુઅલ ગુરુ છે, અત્યારના ટ્રેન્ડિંગ છે, બરાબર. એ એક બહુ મોટો કોર્સ કરાવે છે, ઇનર એન્જિનિયરિંગ. કોઈ નામ સાંભળ્યું છે ઇનર એન્જિનિયરિંગ? નહીં સાંભળ્યું તો હું તો કહું છું. હા, તો એ ઇનર એન્જિનિયરિંગ શું છે? એ ઇનર એન્જિનિયરિંગમાં ઉપાદાન નિમિત્ત જ ભણાવે છે. તમે એનું જ સેજ કેમ કે એ જ કહેવાય કે જેમ બિલ્ડિંગ બનાવવામાં તમે તમારા અંદરમાં એવા ડેવલપ કરો કે તમે નિમિત્તોથી અપ્રભાવિત રહો. આ જાતનું મેં આખો એનો સિલેબસ જોયું, તમને પગ પગ ઉપર ઉપાદાન નિમિત્ત વાળો ચેપ્ટર દેખાય. એટલે નામ બદલવાથી કઈ સત્ય બદલાતું નથી. અને શ્રી રવિશંકર ને ક્લાસ તમે જે આર્ટ ઓફ લિવિંગ ભણાવે એ લોકોમાં પણ તમે જોશો તો એ જ વાત કહે છે. મોટા મોટા સ્પીકર પણ એ જ કહે છે કે તમે તમારો રિમોટ બીજાના હાથમાં ના આપો. એટલે નિમિત્તોથી પ્રભાવિત ના થાઓ, પોતાની તરફ દ્રષ્ટિ રાખો, ઉપાદાનની તરફ દ્રષ્ટિ રાખો. એટલે આખો જગત એ જ વસ્તુને જુદા જુદા નામોથી ભણાવી રહ્યો છે. પણ આવી કણકણની સ્વતંત્રતાના સિદ્ધાંતો, કેમ કે મારો તો શું થોડું વાંચવાનો શોખ, અને પછી હું થોડુંક એક્ટિવ રહું છું આ બધું સાંભળવામાં, તો મને જગતમાં શું ચાલે છે ધર્મના નામે એની સારી રીતે ખબર છે. અને મને એટલું ખાતરી છે, જો હું અપ્રામાણિક વાત ક્યારે કરતો જ નથી. જે વાત હું કહું છું એના પાછળ ઠોસ આધાર હોય છે, અને ઠોસ આધારથી હું વાત કહું છું કે જગતના જેટલા પણ મોટિવેશનલ કોર્सेस ચાલે છે, બરાબર, એ બધા કોર્સોમાં જુદી જુદી રીતે એ જ ઉપાદાન નિમિત્તની ગોળી આપવામાં આવે છે. અને લોકો ત્યાં જાય, 15-25 હજાર રૂપિયા ખર્ચે, મસ્ત મજાનો જમે, અને પછી હા જો કેવું અદ્ભુત જ્ઞાન લઈને આવ્યા. ખ્યાલમાં આવે? અને એ જ વસ્તુ આચાર્યોની છે. આપણે સરળ ભાષામાં સમજાવીએ, તરમથી શું કરવું, આ શીખો, પર્સનાલિટી ડેવલપમેન્ટ, આ કરો તે કરો. ભાઈ, વ્યક્તિત્વના વિકાસથી કંઈ થવો નથી, ચરિત્રનો વિકાસ કરો, અને એના માટે આ સિદ્ધાંત સમજવું અગત્યનું છે. ઠીક છે, અત્યારે પ્રશ્નોત્તર ઉપર હું આવતો નથી, કેમ કે લગભગ બધા પ્રશ્નો આપણા થઈ ગયા છે. કોઈને કઈ ક્વેરી હોય તો પૂછી શકે છે. લગભગ બધા મુદ્દા આપણે ક્લિયર થઈ ગયા છે. ઠીક છે, કોઈ ક્વેરી છે એ બાબતમાં? ના, એટલે આ કવિતા દલપત રામની છે સાહેબ. હા, દલપત રામની કવિતા છે. સરસ, એ ક્વેરી આપણે પછી લઈ લઈશું. હે સમજ્યા? દલપત રામની કવિતા છે, બહુ સરસ. હવે આપણે જે નેક્સ્ટ લેસન વાંચી રહ્યા છીએ એ એના કરતા અદ્ભુત. આમ તો જીનવાણીમાં બધા અદ્ભુત છે, બરાબર, સુપર સે ઉપર છે બધા, અને એવા સરસ ચેપ્ટર્સ આપણે બધા વાંચી રહ્યા છીએ. પણ આજનું જે હવે જે 5મા નંબરનું લેસન છે, આત્માનુભૂતિ અને તત્વ પ્રચાર. ઠીક છે, કયો લેસન નું નામ છે? આત્માનુભૂતિ અને તત્વ પ્રચાર. એ બે આપણા મૂળ છે. આપણા જીવનના બે લક્ષ્ય હોવા જોઈએ, એક પારમાર્થિક લક્ષ્ય અને એક વ્યવહારિક લક્ષ્ય. બરાબર, કયા કયા લક્ષ્ય છે આપણા? પારમાર્થિક લક્ષ્ય અને વ્યવહારિક લક્ષ્ય. અને બે લક્ષ્યો માટે બે શબ્દ છે. પારમાર્થિક લક્ષ્ય એટલા આત્માનુભૂતિ, એટલે એને આપણે સમજી લેવું જોઈએ કે આપણે ધર્મના નામે કંઈ પણ કરીશું એ બધામાં એક જ હેતુ છે. કયો? કે આપણે બધા આત્માનુભૂતિ કરીએ. બરાબર, સમજ્યા કે નહીં સમજ્યા? તો આત્માનુભૂતિ આપણો પારમાર્થિક લક્ષ્ય. અને જ્યારે આત્માનુભૂતિ નથી કરી રહ્યા, બરાબર, ત્યારે શું કરવું જોઈએ? તો ત્યારે આપણા મનમાં તત્વ પ્રચારનો ભાવ. ઘણા લોકો આત્માનુભૂતિની વાતો કરતા કરતા જે તત્વને બીજા સુધી પહોંચાડવાનું આપણું દાયિત્વ છે એ ભૂલી જાય છે. એને સમજવું જોઈએ કે આવી જ રીતે જો આપણે ગુરુદેવ આપણે ભૂલી ગયા હોત તો આપણા સુધી તત્વ નહીં આવે. બોલો, ઘણા લોકો આમ કે ને
કે આત્માનુભૂતિ કરો ને, શું શિબિર લગાડવાની જરૂર છે, શું વ્યાખ્યાન કરવાની જરૂર છે? ભાઈ જો આવી રીતે સ્પિરિચ્યુઅલ એલ્કોહોલિઝમ નો શિકાર થઈને ગુરુદેવ બેસી ગયા હોત તો આપણા સુધી તત્વ આવત? 92 યર્સમાં જ્યાં સુધી ગુરુદેવ એક્ટિવ હતા ત્યાં સુધી એમનો કઈ રૂટીન ડિસ્ટર્બ થયો નથી. સ્વાધ્યાય કરતા હતા. 102 ડિગ્રી તાવ હોય તો લોકો કહે સાહેબ આજે વ્યાખ્યાનમાં ના જાઓ. ગુરુદેવ ના ના, આટલા લોકો સાંભળવા આવ્યા છે, એમનો બગાડ થશે, જઈશું, થશે થશે, બધું થઈ જશે. એટલે તો એક દાખલો, હું આમ તો હજી કેટલી વાત કરું આ બાબત. તો ઘણા લોકો આત્માનુભૂતિને તો પામતા નથી, પણ આત્માની ચર્ચા કરીને તત્વ પ્રચારની પોતાની રિસ્પોન્સિબિલિટી થી હટી જાય છે, ખસી જાય છે. અને બીજા કેવા હોય કે તત્વ પ્રચારમાં આવા ડૂબે કે તત્વ પ્રચારની વાત કરતા કરતા આત્માનુભૂતિને ભૂલી જાય છે. તો આ નિબંધ એ બંને સમસ્યાઓનું સમાધાન કરે અને બે લક્ષ્ય તમારી સામે સ્થાપિત કરે. સમજ્યા? સમસ્યા શું છે? આત્માનુભૂતિની વાત કરતા કરતા તત્વ વિચારની રિસ્પોન્સિબિલિટી થી દૂર થવાનું અને તત્વ પ્રચારના કામમાં ઉલझता ઉલझता આત્માનુભૂતિથી દૂર થઈ જવાનું. આ બે બીમારીઓ છે અને બે બીમારીઓ સામે બે લક્ષ્ય કીધા. કયા કયા? એક આત્માનુભૂતિનો લક્ષ્ય અને એક તત્વ પ્રચારનો લક્ષ્ય. બોલો ભાઈ, હવે કોણ વાંચન કરશે? કોણ કોણ? ચલો ભાઈ, તમે તબિયત સારી છે બંનેની? તો વાંચન કરો. હા તો ઠીક છે, કરો નીના ભાભી, કરો. કોને કહ્યું? નીના ભાભી. અચ્છા અચ્છા. આત્માનુભૂતિ અને તત્વ વિચાર. સુખ શું છે અને હું કોણ છું? આ પ્રશ્નોનું સાચું સમાધાન મેળવવાનો એકમાત્ર ઉપાય આત્માનુભૂતિ છે તથા આત્માનુભૂતિ પ્રાપ્ત કરવાનો પ્રારંભિક ઉપાય તત્વ વિચાર છે. પરંતુ આત્માનુભૂતિ પોતાની પ્રારંભિક ભૂમિકા જે તત્વ વિચાર તેનો પણ અભાવ કરીને પ્રગટ થાય છે. કેમ કે તત્વ વિચાર વિકલ્પાત્મક છે અને આત્મા નિર્વિકલ્પ સ્વસંવેદ્ય તત્વ છે. નિર્વિકલ્પ તત્વની અનુભૂતિ વિકલ્પો દ્વારા કરી શકાતી નથી. આ તથ્ય સુખ શું છે અને હું કોણ છું એ નામના નિબંધોમાં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે. અહીં તો વિચારવા યોગ્ય પ્રશ્ન એ છે કે આત્માનુભૂતિની દશા કેવી હોય અને તત્વ વિચાર કોને કહેવો? અંતરોન્મુખી વૃત્તિ દ્વારા આત્મા સાક્ષાત્કારની સ્થિતિનું નામ જ આત્માનુભૂતિ છે. વર્તમાન પ્રગટ જ્ઞાનને પર લક્ષ્યથી હટાવીને સ્વદ્રવ્ય એટલે કે ત્રિકાળી ધ્રુવ આત્મતત્વમાં કેન્દ્રિત કરવું એ જ આત્મ સાક્ષાત્કારની સ્થિતિ છે. તે જ્ઞાન તત્વથી રચાયેલ હોવાથી, જ્ઞાન તત્વની ગ્રાહક હોવાથી અને સમ્યક જ્ઞાન પરિણતિની ઉત્પાદક હોવાથી જ્ઞાનમય છે. તેથી એ આત્માનુભૂતિ જ્ઞાયક, જ્ઞેય, જ્ઞાન અને જ્ઞાપ્તિ રૂપ હોવા છતાં એ ભેદોથી રહિત, અભેદ અને અખંડ છે. તાત્પર્ય એ છે કે જાણનાર પણ સ્વયં આત્મા છે અને જે જાણવામાં આવે તે પણ સ્વયં આત્મા જ છે તથા જ્ઞાન પરિણતિ પણ આત્મામય થઈ રહી છે. સરસ સરસ. એક ઓવરમાં 2 જ બાઉન્સર અલાઉડ હોય, અહીં તો 2 કરતા વધારે આવી ગઈ એવું લાગે છે ને? સમજ્યા ને? હવે જો આપણે થોડુંક વિચાર કરીશું. નિબંધનું નામ છે આત્માનુભૂતિ અને તત્વ વિચાર. ઠીક છે? પણ એ શરૂઆતમાં જ એક સુંદર લાઈન કીધી કે હું કોણ છું ને સુખ શું છે. એકચ્યુઅલમાં 3 નિબંધની સિરીઝ છે. કયા 3 નિબંધો? હું કોણ છું, પછી સુખ શું છે અને પછી ત્રીજા નંબર ઉપર આવે આત્માનુભૂતિ ને તત્વ વિચાર. એ Y1 વાંચવા જેવા છે. હવે લેખક સૌથી પહેલા એ જ કહે છે કે એ હું કોણ છું ને સુખ શું છે એને સાચા અર્થમાં જાણવાનો ઉપાય એક જ છે, જેને આપણે કહીએ આત્માનુભૂતિ.
શું છે ઉપાય? આત્માની અનુભૂતિ એ જ સુખને જાણવાનો ઉપાય છે, અને મને સુખને એટલે હું કોણ છું એ જાણવાનો ઉપાય છે. એટલે આમ કરીને આ વિષયને પુરાના જે આપણે વિતરાગ જ્ઞાન 3 માં ભણ્યા હું કોણ છું, અને તત્વજ્ઞાન 1 માં ભણ્યા સુખ શું છે, અને તત્વજ્ઞાન 2 માં ભણીશું આત્માનુભૂતિ ને તત્વ વિચાર. તો એ ભાઈબંધ ભણવા જેવી વસ્તુઓ છે. આમ કરીને સૌથી પહેલા શું કર્યું? અહીં અનુસંધાન મેળવ્યો. ઠીક છે. પાછું હવે શું કહે છે કે પણ એની એક ખૂબી છે કે આ કેવો છે કે આત્માનુભૂતિ બહુ ગજબ છે. એ ઉત્પન્ન થતા પોતાની માતાનો ઘાત કરી નાખે છે. ઓહો, કેવી હિંસક વાત કરી. બહુ નિર્દયી છે આત્માનુભૂતિ. હે, સમજ્યા? આમ થોડો નેગેટિવ એક્ઝામ્પલ લાગ્યું. ચલો આપણે પોઝિટિવ એક્ઝામ્પલ લઈએ. હે, તમને ક્યારે શાકભાજી ખાધી હશે ને? શાકભાજી, કેવો પ્રશ્ન કરો છો પંડિતજી. શાકભાજી જ ખાઈએ છીએ. તમે જે જયારે લો છો ને ડંઠલ જેવો હોય છે, એમાં એક અમુક ફૂલ જેવા પાંખડીઓ દેખાય છે. એ શું હોય છે ખબર છે? એ કોઈ પણ ફળ હોય ને, ફળ પહેલા ફૂલમાંથી થાય છે. ટામેટા હોય, જામફળ હોય, એ કેવી રીતે થાય? પહેલા ફૂલ હોય, ફૂલમાંથી પછી ફળ થઈ જાય, અને ફળ થઈ જાય તો ફૂલ રૂપથી નષ્ટ થઈ જાય. એટલે ફળ થયો ક્યાંથી? ફળમાંથી. સોરી, ફળ ક્યાંથી થયો? ફૂલમાંથી. પણ એ જ્યાં સુધી ફૂલરૂપ રહે ત્યાં સુધી ફળરૂપ પરિણમિત થતો નથી. તો જ્યારે તમે કે ટામેટા લો, ટમેટામાં 4 પાંદડા દેખાય ને, એ આમ એ શું છે? એ પહેલા ફૂલ હતો એના સિમ્બલ છે. ખ્યાલમાં આવે છે ને? તો એવી જ રીતે આત્માનુભૂતિ છે. આત્માનુભૂતિ ઉત્પન્ન થાય છે તત્વ વિચારથી. શેનાથી ઉત્પન્ન થાય? તત્વ વિચારથી. પણ એની એક ખૂબી હોય કે જ્યાં સુધી તત્વ વિચાર રહેશે ત્યાં સુધી આત્માનુભૂતિ નહીં થાય, અને આત્માનુભૂતિ થશે તો તત્વ વિચાર વયો જશે. જેમ બરાબર કેવી રીતે કે જ્યાં સુધી એ ફળ ફૂલ રૂપે રહે તો ફળ નહીં થાય, અને જ્યારે ફળ થઈ જાય ત્યારે ફૂલ રૂપેથી નષ્ટ થઈ જાય છે. હવે લોકો શું ડાયરેક્ટ માર્કેટમાંથી શાકભાજી લાવે છે ને, એને આ ખબર નહીં પડતી હશે. પણ જે કદાચ થોડું ઘણું અમારી જેમ ગ્રામીણ પૃષ્ઠભૂમિથી હોય ને, તો એને ખબર પડે કે આ બને કેવી રીતે. અને અમુક લોકોને જે શોખ હોય છે બગીચામાં લગાડવાનો, એને પણ ખબર પડતી. આ સૃજન થતો જો તો તમને ખબર પડે કે આ ફળ ફૂલની દશાનો અભાવ થઈને પ્રગટ થાય. એમ આત્માનુભૂતિ કેવી રીતે થાય? તત્વ વિચારની અવસ્થાનો અભાવ કરે. આમ કહેવા જઈએ તો આત્માનુભૂતિ, તત્વ વિચાર આત્માનુભૂતિની માતા છે, પણ એ માતાને એવો છે કે એ ઉત્પન્ન કરે અને પોતે નષ્ટ થઈ જાય. એમ છે. ખ્યાલમાં આવે ને? જો તો આત્મા તત્વ વિચારની વિકલ્પ. કેમ એનું લોજિક આપે છે? કેમ કે તત્વ વિચાર વિકલ્પાત્મક છે, અને આત્મા નિર્વિકલ્પ સ્વસંવેદ્ય તત્વ છે. એક વિકલ્પ વડે થાય અને એક નિર્વિકલ્પ છે. બરાબર? પેરાગ્રાફ પૂરો થવો તો પછી લઈશું હિતેનભાઈ. તમે કઈ પ્રશ્નો? સામાન્ય શબ્દનો અર્થ છે? ના 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 એટલે મને એક જાણો છો ખાલી કે આત્માનુભૂતિ એટલે ભેદમાંથી અભેદનો વિચાર કરી. આવા દો. આ મિડલ ઓર્ડર નો બેટ્સમેન છે, તમે ઓપનિંગ માં લઈ આવો છો. સમજે? આવશે એ પણ. એની ડેફિનેશન નેક્સ્ટ પેરાગ્રાફમાં આવીશું, આપણે સમજીશું. બરાબર? હવે તો એ અહીંયા કીધું કે સ્વસંવેદ્ય, આત્મા નિર્વિકલ્પ સ્વસંવેદ્ય તત્વ છે, એટલે અનુભવથી ખબર પડે એવો તત્વ છે. અને એ બે પ્રશ્નોનું સમાધાન તો પહેલા આપણે કરી લીધું છે. હવે શું કહે છે વિચારીશું. અંતરોન્મુખી વૃત્તિ દ્વારા, જે તમારો આત્માનુભૂતિ પ્રશ્ન છે ને, એ વાત આવે. અંતરોન્મુખી વૃત્તિ દ્વારા આત્મ સાક્ષાત્કારની સ્થિતિનું નામ જ આત્માનુભૂતિ છે. જો એ ગજબ છે. તમને કદાચ એક બનારસી દાસજીનો પ્રસિદ્ધ પદ વાંચ્યો હશે. વસ્તુ વિચારત ધ્યાવતે મન પાવે વિશ્રામ, રસ સ્વાદત સુખ ઉપજે
અનુભવતા કોના. શું કહે છે ત્યાં કે વસ્તુનો વિચાર કરતા કરતા જ્યારે મન વિશ્રામ ને પામે અને પછી રસનું આસ્વાદન થાય, અનુભવતા કોના, એનું નામ શું કહેવાય? અનુભવ કહેવાય છે. એટલે જે વિકલ્પો હતા એ આત્માના, અત્યારે તો આપણે દુનિયાદારીના વિકલ્પો છે, તો દુનિયાદારીના વિકલ્પોમાં કોની સામે રહીએ છીએ આપણે? દુનિયાની સામે કે પોતાની સામે? તો દુનિયાની સામે. એટલા માટે સૌથી પહેલા શું કરવાનું? વૃત્તિ અંતરોન્મુખી, કેવી કે આત્માની ખોજની વૃત્તિ થવું જોઈએ. ખોજતા ખોજતા પછી આત્મા મળી જાય, એનો જ નામ આત્માનુભૂતિ છે. હવે એનો શું થાય છે એ કહે છે. વર્તમાન પ્રગટ જ્ઞાનને પરલક્ષ્યથી હટાવીને સ્વદ્રવ્યમાં કેન્દ્રિત કરવું, એ જ સાક્ષાત્કાર, આત્મ સાક્ષાત્કારની સ્થિતિ છે. જો થોડોક આપણે વિચાર કરીએ એનો. આપણું જ્ઞાન છે કે નહીં? આમ જો, મને અત્યારે જ્ઞાન થઈ રહ્યો છે કે નહીં? બોલે હા થઈ રહ્યો છે. કોનું જ્ઞાન થઈ રહ્યો? તો આટલા બધા લોકો, 23-24 લોકો એક્સ્ટ્રા ક્લાસમાં જોડાયેલા છે, એ બધાનું મને જ્ઞાન થઈ રહ્યો છે. ઠીક છે. હવે અહીં શું કહે છે? પરલક્ષ્યથી હટાડીને. તો જ્યાં સુધી મારી દ્રષ્ટિમાં એ 23-24 લોકો રહેશે ત્યાં સુધી આત્મા નહીં આવે. અને જ્યારે હું એમ કહું કે આ 23 લોકો કોણ છે, 24 કોણ છે, બોલે 24 ને હું ઓળખતો નથી, હું તમારા જ્ઞાનને ઓળખું છું. અને જ્ઞાન ક્યાંથી આવે? બોલે જ્ઞાન જ્ઞાયક માંથી આવે. તો એ જ્ઞાયક ઉપર જ્યારે દ્રષ્ટિ થાય, જ્ઞાયક ઉપર જ્યારે દ્રષ્ટિ થાય, તો તમે બધા 23 લોકો શું થઈ જશો? ગૌણ થઈ જશો. ત્યારે મને 23 નહીં દેખાશે, ત્યારે મને શું દેખાશે? એક જ્ઞાનમાં આ બધું જણાઈ રહ્યું છે. અત્યારે જ્ઞેય દેખાય છે, જ્ઞાયક દેખાતો નથી. આત્માનુભૂતિમાં જ્ઞાયક દેખાય છે અને જ્ઞેય ઉપર દ્રષ્ટિ જતી. જ્ઞેયને લીધે ભેદ પડતો નથી. ખબર પડે છે? સમજ્યા કે નહીં સમજ્યા? હમણાં સ્વાધ્યાયમાં ઘણા કેટલા લોકો સ્વાધ્યાય ગ્રુપમાં જોડાયેલા છે? અમુકમાં જ્યારે મારા સમયસારની 13મી ગાથાના વ્યાખ્યાનો થયા છે, એ વ્યાખ્યાનમાં આ બાબતનો બહુ જ ખુલાસો કર્યો છે. આ સ્વાધ્યાય ગ્રુપના નામથી અમુક લોકો જોડાયેલા છે ને, એમાં સમયસારની 13મી ગાથા ઉપર જે વ્યાખ્યાન થયા કે 7 તત્વોની અનુભૂતિ એટલે આત્માની અનુભૂતિ છે. કાં તો હજી એમાં 14મી ગાથાના પણ ચાલે છે વ્યાખ્યાન. એનો થોડુંક તમે રેફર કરજો તો તમને બહુ ક્લિયર પડશે, ખબર પડશે કે એકચ્યુઅલમાં બધી જુદી જુદી, જેમ કે તમે શું કહેવા કે શાકભાજી ખાઓ તો એમાં એક શાક મુખ્ય થઈ જાય, એના બધા ઇન્ગ્રેડિયન્ટ ગૌણ થઈ જાય. બરાબર? ચા પીવો તો શક્કર, પત્તી, ખાંડ એ બધા શું થઈ જાય? ગૌણ થઈ જાય અને ચા મુખ્ય થઈ જાય. બરાબર? એવી જ રીતે જ્યારે આત્માનુભૂતિ થાય ત્યારે જ્ઞેય ગૌણ થઈ જાય ને જ્ઞાયક મુખ્ય થઈ જાય છે. ખબર પડે છે? એ કવિતાનો એ દશાનું નામ આત્માનુભૂતિ છે. તો હટાઈને સ્વદ્રવ્યમાં કેન્દ્રિત થવું, એ જ આત્મ સાક્ષાત્કારની દશા છે. હવે જો, જ્ઞાન તત્વની ગ્રાહક હોવાથી અને સમ્યક જ્ઞાન પરિણતિની ઉત્પાદક હોવાથી એ જ્ઞાનમય છે. જો તમે પૂછતા હતા ને હિતેનભાઈ, આત્માનુભૂતિ કેવી છે? તો સૌથી પહેલા શું કીધું કે એ પરદ્રવ્યના હટીને સ્વલક્ષથી થાય. બીજા નંબર આત્માઓના કેન્દ્રિત થાય. પછી ત્રીજા નંબર જ્ઞાનમય છે. કેમ? કેમ કે માત્ર જ્ઞાન તત્વની ગ્રાહક છે. જ્ઞાન તત્વની ગ્રાહક છે એટલે બે વસ્તુ થઈ ગઈ, એક તો જ્ઞેય અને જ્ઞાન. જેમ કે આમ સમજો, તમે દર્પણ જોવો છો ને, દર્પણ, તો દર્પણમાં બે તત્વો છે. એક તમારી ઇમેજ છે અને એક દર્પણની રિફ્લેક્સિંગ પાવર છે. ક્લિયર? દર્પણમાં બે વસ્તુ છે કે નહીં? એક તમારું ચિત્ર છે જે ઝલકે છે અને એક દર્પણની કેપેસિટી છે જે ઝલકાય છે. ભીતની સામે તમે ઉભા રહો છો, દેખાતા નથી તમારું રિફ્લેક્શન, પણ દર્પણની સામે ઉભા રહો તો દેખાય. કેમ? ભીતમાં ઝલકાવાની તાકાત નથી. બરાબર? અને દર્પણમાં શું છે?
ઝલકાવાની તાકાત છે. પણ તમે વિચાર કરો, દર્પણની કેપેસિટી છે ઝલકાવવાની, પણ અત્યારે ક્યારે પણ આપણી એની આ દ્રષ્ટિ આ ઉપરથી વિચાર આવે છે કે આ ઝલકાય છે માટે હું દેખાઉં છું. એ દર્પણમાં આપણે દર્પણ તો ક્યારે દેખાતો જ નથી. કોણ દેખાય છે? પોતે દેખાવ છો ને, પણ ભાઈ દર્પણ છે કે નહીં ત્યાં? બોલે છે. અને દર્પણ બનાવનારો જે દર્પણ બનાવે છે એ પોતાને જોઈ છે કે દર્પણની પાવરને જોઈ છે? એ જ છે જ્ઞાયક અને જ્ઞેય. જ્ઞેય એમાં દેખાવનાર, દેખાય છે એ મુદ્દો, અને જ્ઞાયક એટલે જે કેપેસિટીને લીધે દેખાય છે એ. તો આત્માનુભૂતિ શું છે કે આત્માનુભૂતિ જ્ઞાન વાળા પોર્શનને પકડે છે, જ્ઞેય વાળા પોર્શનને નથી. એટલા માટે એ સમ્યક જ્ઞાન પરિણતિની ઉત્પાદક હોવાથી જ્ઞાનમય છે. હવે જો આત્માનુભૂતિ જ્ઞાયક જ્ઞેય, હવે નેક્સ્ટ ખુલાસો કરે છે. આત્માનુભૂતિ કેવી છે? જ્ઞાયક, જ્ઞેય, જ્ઞાન અને જ્ઞપ્તિ. જ્ઞાયક એટલે જાણનારો, જ્ઞેય એટલે જે જાણવામાં આવે છે એ જ્ઞેય, બરાબર. જ્ઞાન એટલે જે જાણવાની જે ક્રિયા છે એ જ્ઞાન, અને જ્ઞપ્તિ એટલે જાણવાનું જે ફલ થયો એ જ્ઞપ્તિ. અઘરું કે સહેલો? ફરીથી, જ્ઞાયક એટલે જાણનારો, જ્ઞેય એટલે જાણવામાં આવે એ, જ્ઞાન એટલે જાણવાની ક્રિયા એટલે વર્ક, અને જ્ઞપ્તિ એટલે જાણવાનું ફળ, બરાબર ને? એ જ્ઞપ્તિ કહેવાય. ઠીક છે ને? સમજાય કે નહીં સમજાય? જાણવાનું ફળ. હા, ફળ. ફળ કીધું. હા, દાખલા તરીકે તમે કદાચ તમે તમારો થર્મામીટર થી તમારો તાવ ચેક કર્યો, બરાબર? અને તાવ ચેક કરવામાં શું થયો? સૌથી પહેલા જેમ કે જ્ઞાયક એટલે એ જાણનારો. શું કોણ તાવ કોણ જાણે છે? બોલે હું જાણું છું, બરાબર. જ્ઞેય કોને જાણે છે? બોલે તાવને જાણે છે. ઠીક છે. જ્ઞાન એટલે કઈ રીતે શું કરે છે? જાણે છે. પછી જ્ઞપ્તિ, જ્ઞપ્તિમાં શું આવ્યો કે 97 છે એટલે નોર્મલ છે. એ ફળ થયો આપણો. એનાથી શું થઈ ગયા? 97 આવ્યો એટલે નિર્ભાર થઈ ગયા, કઈ નથી. અને 100 આવ્યા હોય તો ટેન્શનમાં આવી જાય કે તાવ કેમ આવી ગયો, બરાબર? આ રીતે. હવે જો ક્યાં ગયો? હવે આગળની વાત. તો એ અભેદ, એ બધા હોવા છતાં તે ભેદોથી રહિત અભેદ અને અખંડ છે. અભેદ અને અખંડ છે એટલે એમાં એ બધાના ભેદ પડતા નથી. જેમ કે કોઈ પણ વસ્તુનું તમે સેવન કરવા જાઓ, એમાં બધું હોય, પણ જ્યારે તમે એનો રસ લો ત્યારે તમને કઈ એના ભેદ પડતા નથી. જેમ કે મારે જયારે વ્યાખ્યાન થયા હતા 13મી ગાથામાં, ત્યારે મેં એક એક્ઝામ્પલ આપ્યું હતું બેકગ્રાઉન્ડ મ્યુઝિકનું. જે મ્યુઝિકની રેકોર્ડિંગ થાય છે, 1 મિનિટની રેકોર્ડિંગમાં 40-50 ઇન્સ્ટ્રુમેન્ટ જુદા જુદા વાગે છે. ખબર છે? 50 ઇન્સ્ટ્રુમેન્ટ જુદા જુદા વાગે છે, અને 50 એટલા સરસ એક સાથે વાગે છે કે તમને ખબર જ નથી પડતી કે 50 વસ્તુઓ છે. તમને ત્યાં શું દેખાય? એક સંગીત દેખાય. અને 50 જુદા જુદા વાગે તો વાગે નહીં, વાગે. મગજમાં વાગે. 50 જુદી જુદી ઢોલક જુદો વાગે, ગિટાર જુદો વાગે, બરાબર, વાયલિન જુદી વાગે, ખંજડી જુદી વાગે, માઇક જુદો વાગે, તો તમને બધાની અવાજ વાગે. અને એક સ્વરમાં ગાય તો તમારી આંખ બંધ થઈ જાય, આનંદમાં. હવે હું તમને પૂછું કે જે 50 ઇન્સ્ટ્રુમેન્ટ એક સાથે વાગતા હતા, 50 ઇન્સ્ટ્રુમેન્ટ એક સાથે વાગતા હતા, તમને 50 હતા કે નહોતા? બોલે હતા. પણ તમને શું આવતું હતું? 50 ની અવાજ આવતી હતી કે એક અવાજ આવતી? એક અવાજ આવતી. ત્યારે સંગીત ઉત્પન્ન થાય. અને 50 જુદા જુદા વાગે તો ત્રાસ ઉત્પન્ન થાય. એમ આત્માની અનુભૂતિ થાય ત્યારે અનંત ગુણો એક સાથે અખંડ દેખાય એટલે આનંદ, અને જુદા જુદા દેખાય તો વિકલ્પનો ત્રાસ. એમ સમજવાનું. ઠીક છે? હા, એ બધું. હવે આગળનું વાંચન કરો. આ જ્ઞાનમય દશા આનંદમય પણ છે.
એ જ્ઞાનાનંદમય છે. તેમાં જ્ઞાન અને આનંદનો ભેદ નથી. આ જ્ઞાન પણ ઇન્દ્રિયાતીત છે અને આનંદ પણ ઇન્દ્રિયાતીત છે. આ અતિન્દ્રિય જ્ઞાનાનંદની દશા જ ધર્મ છે. અતિન્દ્રિય જ્ઞાનાનંદ સ્વભાવી ધ્રુવ તત્વ પર સંપૂર્ણ પ્રગટ જ્ઞાન શક્તિની એકાગ્રતા થવી એ ધર્મમય દશા છે. તેથી એકમાત્ર તે જ્ઞાનાનંદ સ્વભાવી ધ્રુવ તત્વ જ ધ્યેય છે, સાધ્ય છે અને આરાધ્ય છે. તથા મુક્તિના પથિક તત્વાભિલાષી માટે આખું જગત અધ્યેય, અસાધ્ય અને અનારાધ્ય છે. બહુ આ છે. આમ બહુ સારા પેરાગ્રાફ છે. થોડોક શાંતિથી આપણે વિચાર કરતા જઈશું કે એક આત્માનુભૂતિની બીજી લક્ષણ શું કીધું કે એ દશા ઓનલી જ્ઞાનમય પણ નથી, આનંદમય પણ છે. જેમ કે રસગુલ્લા હોય ને, રસગુલ્લો માં રસ પણ હોય અને પનીર પણ હોય. પનીર વગર એકલો રસ ના ચાલે, બરાબર? અને રસ વગર પનીર ના ચાલે ને? તો એના નામમાં જ છે રસ અને ગુલ્લા એટલે પનીર. તો બંને હોવા જોઈએ ને. એમ આત્માનુભૂતિમાં જ્ઞાનનો પનીર અને આનંદનો રસ બંને, એક વગર બીજો ના હોય ને બીજો વગર પહેલો. ખ્યાલમાં આવે કે નહીં? એ હવે થોડું ખુલાસા કરે. પણ આ જે જ્ઞાન છે અને આ જે આનંદ છે, એ જ્ઞાન પણ જુદો છે અને આનંદ પણ જુદો છે. એ કોઈ એક એક કરીને જગતમાં જેમ ઇન્દ્રિયોનો જ્ઞાન થાય એવો જ્ઞાન નથી. અને ભોગોને ભોગવાથી જે દુઃખ થાય એવો દુઃખ આભાસી આનંદ પણ નથી. એટલે જગતમાં જે ઇન્દ્રિય જ્ઞાન એ અતિન્દ્રિય જ્ઞાન નથી, અને જગતનો જે ઇન્દ્રિય સુખ છે એ એવો ઇન્દ્રિય સુખ પણ નથી. આ તો કેવો છે? ઇન્દ્રિયાતીત, એટલે બિયોન્ડ સેન્સીસ છે. ઓર એ બધા ઇન્દ્રિયાતીત છે અને એ અતિન્દ્રિય છે. હવે કેવી રીતે થાય? જ્ઞાનાનંદ સ્વભાવી ધ્રુવ તત્વ પર સંપૂર્ણ પ્રગટ જ્ઞાન શક્તિની એકાગ્રતા થવી એ ધર્મમય દશા છે. આ સમજો કે જ્યારે તમારું ફોકસ એના ઉપર આવી જાય, જ્ઞાન 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 ઉપર, ત્યારે એના અંદરમાં સામર્થ્ય આવે કે આનંદને ઉત્પન્ન કરી દે. અત્યારે આપણું જ્ઞાન સ્કેટર્ડ છે કે નહીં? આપણે આત્માનુભૂતિની વાત પણ કરી રહ્યા છીએ તો પણ આપણું ધ્યાન ઝૂમ ઉપર છે, મોબાઈલ ઉપર છે, અડોશી પડોશી ઉપર છે. એટલે સેન્ટર્ડ નથી, ફોકસ્ડ નથી. તો જેમ સૂર્યની કિરણોમાં કેટલી તાકાત હોય, એ શું વાળી શકે છે કે નથી? પણ એ ક્યારે? ગિલોડી કાં જ્યાં સુધી તમે ના લો ત્યાં સુધી એના અંદરમાં પાવર આવતો નથી. ગિલોડી કાંચ હોય ને, આપણે નાના હતા ત્યારે કરતા હતા. તો એ કાંચ શું કરે કે જે સૂરજની પ્રકાશ ફેલાયેલો હોય એને ફોકસ કરીને એક ધારામાં ટ્રાન્સફર કરી દે. અને જ્યારે એને ટ્રાન્સફર કરે ત્યારે એના અંદરમાં એ કાગજને પણ બાળી નાખે એવી સામર્થ્ય આવી જાય. એમ તમારું જ્ઞાન જ્યાં સુધી ડિવાઈડ રહેશે, જુદી જુદી જગ્યા રહેશે, ત્યાં સુધી એમાં આત્માનુભવની તાકાત નહીં રહે. અને જ્યારે તમારું જ્ઞાન અબ મેં સબ, એટલે જે જ્ઞાન વ્યક્ત છે એમાં બધું જ ફોકસ તમારો મેળવી દો, ત્યારે એ જ્ઞાન તમને આત્માનુભવનું કારણ બની જાય છે. એ અહીં બતાવવામાં આવે છે. જો એક માત્ર તે એક જ્ઞાનાનંદ સ્વભાવી ધ્રુવ તત્વ જ ધ્યેય છે, સાધ્ય છે, આરાધ્ય છે. એ તો બધા શબ્દો છે. અને મુક્તિના પથિક તત્વ અભિલાષી માટે આખું જગત અધ્યેય, અસાધ્ય ને અનારાધ્ય છે. એટલે એક બાજુ રામ ને બીજી બાજુ ગામ. સરળ ભાષામાં કહીએ તો આ જગત જાય તે લેવા ને આપણે તો આપનું આત્મકલ્યાણ કરવું છે. આ કહેવાનો ભાવ છે. આગળ વાંચો. આ ચૈતન્ય ભાવરૂપ આત્માનુભૂતિ જ કરવા યોગ્ય કાર્ય એટલે કર્મ છે. પરની કોઈ પણ પ્રકારની અપેક્ષા વિના ચેતન આત્મા જ એનો કર્તા છે, અને આ ધર્મ પરિણતિ રૂપ જ્ઞાન ચેતના જ સમ્યક ક્રિયા છે. આમાં કર્તા, કર્મ અને ક્રિયાના ભેદો કથન માત્ર છે. એમ તો ત્રણેય જ્ઞાનમય હોવાથી અભિન્ન, અભેદ જ છે. ધર્મની શરૂઆત પણ આત્માનુભૂતિથી જ થાય છે
અને પૂર્ણતા પણ એની જ પૂર્ણતા થતા થાય છે. એનાથી ભિન્ન ધર્મની કોઈ કલ્પના પણ કરી શકાય નહીં. આત્માનુભૂતિ જ આત્મધર્મ છે. સાધકના માટે એકમાત્ર આ જ ઈષ્ટ છે. એને પ્રાપ્ત કરવી એ જ સાધકનું મૂળ પ્રયોજન છે. જો હવે બે વિશેષણ, બે પેરાગ્રાફમાં બે વિશેષણ લીધા. પહેલા નંબરના જે અહીંયા પેરાગ્રાફ હતો અહીંથી અહીં સુધી, એમાં એમ બતાવવામાં આવ્યું કે આત્માનુભૂતિમાં કર્તા કર્મ કરણના વિકલ્પ હોતા નથી. એટલે હું કરતા અમુક વસ્તુને પ્રાપ્ત કરું એટલે ઓબ્જેક્ટ, અને એ પ્રોસેસ, એ સાધન, એ ક્રિયા, આવું ભેદ પણ નથી. એનો ખુલાસો તમને સટકારક વાળા લેશનમાં આવશે વિસ્તારથી. બીજા નંબરના પેરાગ્રાફમાં શું કહે છે કે ધર્મની સ્ટાર્ટિંગ અને એન્ડ એટલે બધું જ આત્માનુભૂતિથી જ છે. આમ શોર્ટમાં કહેવા જઈએ, આત્માનુભૂતિ સિવાય બીજું કઈ ધર્મમાં છે જ નહીં. ધર્મના સિલેબસમાં માત્ર એક જ વસ્તુ આવે, આત્માનુભૂતિ. આત્માનુભૂતિથી જ ધર્મ પ્રગટ થાય. આત્માનુભૂતિ વધવાથી ધર્મ વધે, અને અનંતકાલ આત્માની અનુભૂતિ હોવાથી જ ધર્મ પૂર્ણતાને પામે છે. બરાબર? એ બે પેરાગ્રાફમાં આત્માનુભવનની આ મહિમા જ બતાવી છે. ઠીક છે? આમાં કોઈ ક્વેરી છે? નહીં. સરસ, ચલો આગળ લઈ લો. હા, ઉક્ત પ્રયોજનની સિદ્ધિ માટે જે વાસ્તવિકતાઓનું જ્ઞાન આવશ્યક છે તેને પ્રયોજનભૂત તત્વ કહે છે. એટલે હવે સમજો, અહીંયાથી પહેલા સુધી શેનો વર્ણન ચાલતું હતું? આત્માનુભૂતિનું. બરાબર? બે બે વસ્તુ, જેટલા બધા વિશેષણો કીધા કે 3 વસ્તુ કરતા કર્મના ભેદથી રહિત છે, પછી મોક્ષ માર્ગ છે, જ્ઞાન આનંદમય છે, આત્મા ઉપર કેન્દ્રિત થઈને પ્રાપ્ત થાય છે, જ્ઞાનમય છે. બરાબર? એ બધું શેના વિશેષણ ચાલતા હતા? આત્માનુભૂતિના. બરાબર? આત્માનુભૂતિ એવી એવી હોય છે. બરાબર? હવે કહે છે આત્માનુભૂતિ જે ફંડામેન્ટલ બેઝ થી પ્રગટ થાય છે એને કહેવાય છે તત્વ. એને કીધું ગ્રાઉન્ડ રિયાલિટી નો નોલેજ. બરાબર? એ આત્માનુભૂતિ એને કહેવાય. બરાબર? ઘણા લોકો તો એવા હોય ને, આત્માની વાત સાંભળે, બરાબર, અને આમ કરી કરીને પછી આમ કઈને પણ આત્માનુભૂતિ કરે. જેમ હું રાજકોટ ગયો તો એક ભાઈ મને કહેતા હતા કે એક ભાઈ મને અમદાવાદ રાજકોટમાં એવા હતા કે ચાલતા ચાલતા આમ આમ કરે. તો કોઈ બીજું કોઈ, તમે શું કરો છો? બોલે હું આત્માની અનુભૂતિ કરું છું. એને આમ આમ કરવામાં આત્માનુભૂતિ લાગે. કોઈ કે હું સૂઈ ગયો ને એકદમ જગમગાટ પ્રકાશ થઈ ગયો, તો કોઈ એને આત્માનુભૂતિ સમજે. કોઈ કે એકદમ હું હલકો હલકો થઈ ગયો, તો કોઈ લાઇટ થવાને આત્માનુભૂતિ સમજે, કોઈ વેટલેસ થવાને આત્માનુભૂતિ સમજે. એ બધી વેસલેસ વાતો છે. બરાબર? અનુભૂતિ શું છે એ અમને આપણે જરી, પણ એના માટે તત્વ વિચાર તમે કરશો તો તમને ખબર પડશે કે આત્માનુભૂતિ કેવી હોય છે. આ બોલો. ઉક્ત પ્રયોજનની સિદ્ધિ માટે જે વાસ્તવિકતાઓનું જ્ઞાન આવશ્યક છે તેને પ્રયોજનભૂત તત્વ કહે છે, તથા તેના સંબંધમાં કરવામાં આવતો વિકલ્પાત્મક પ્રયત્ન જ તત્વ વિચાર કહેવાય છે. હું કોણ છું? જીવ તત્વ. પૂર્ણ સુખ શું છે? મોક્ષ તત્વ. આ વૈચારિક પ્રક્રિયાના મૂળભૂત પ્રશ્નો છે. હું સુખ કેવી રીતે પ્રાપ્ત કરું, અર્થાત આત્મા અતીન્દ્રિય આનંદની દશાને કેવી રીતે પ્રાપ્ત થાય? જીવ તત્વ મોક્ષ તત્વ રૂપ કઈ રીતે પરિણમે? આત્માભિલાષી મુમુક્ષુના મનમાં નિરંતર આ જ મંથન ચાલ્યા કરતું હોય છે. તે વિચારે છે કે ચેતન તત્વથી ભિન્ન જળ તત્વની સત્તા પણ લોકમાં છે. આત્મામાં પોતાની ભૂલના કારણે મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે, તથા શુભાશુભ ભાવોની પરિણતિમાં જ આ આત્મા ફસાઈ રહ્યો છે. જ્યાં સુધી આત્મા પોતાના સ્વભાવને ઓળખી આત્મનિષ્ઠ ન થાય ત્યાં સુધી મુખ્યપણે મોહ રાગ દ્વેષની ઉત્પત્તિ થયા જ કરે. એની ઉત્પત્તિ રોકાઈ જાય એનો એકમાત્ર ઉપાય ઉપલબ્ધ જ્ઞાનનું આત્મકેન્દ્રિત થવું એ જ છે. એનાથી જ શુભાશુભ ભાવોનો અભાવ થઈ વિતરાગ ભાવ ઉત્પન્ન થાય
અને તેથી એક સમય એવો આવે કે સમસ્ત મોહ રાગ દ્વેષનો અભાવ થતા આત્મા વિતરાગ પરિણતિ રૂપ પરિણમી જાય. બીજા શબ્દોમાં કહીએ તો આત્મા પૂર્ણ જ્ઞાનાનંદમય પર્યાય રૂપ પરિણમી જાય. બસ આટલું સાંભળીએ આપણે. હવે જો તો તત્વ વિચાર કરીએ છીએ, પણ તત્વ વિચારમાં કઈ મુદ્દાઓને સામેલ કરવાનું? ઘણા લોકો શું કહેવાય કંઠસ્થ કરે, ગોખે, એ ગોખણ પટ્ટીના જ્ઞાનને તત્વ વિચાર કહે છે. ઘણા લોકો આ મેથ સોલ્વ કરવા બેસી જાય, કર્ણાનયોગની ગ્રંથિઓ સુધારવા બેસી જાય, એને તત્વ વિચાર ના ભાઈ. તત્વ વિચારમાં મૂળભૂત વસ્તુઓનો સામેલ હોય છે, અને મૂળભૂત વસ્તુની ઝલક રૂપે, એક્ઝામ્પલ રૂપે શું કીધું છે કે એ જીવ સૌથી પહેલા શું કરે છે? હું કોણ છું, ક્યાંથી થયો અને શું સ્વરૂપ છે મારો, કહું. બરાબર? આવી રીતે આ મૂળભૂત પ્રશ્નો છે કે હું કોણ છું, સુખ શું છે, સુખ કેવી રીતે થાય, આત્માનુભૂતિ કેવી રીતે પ્રગટ કરે. આ જ મંથન ચાલ્યા જ કરે જ્ઞાનીના મનમાં. એ જ ઉથળ પાથળ હોય કે કેવી રીતે મને આત્મા મળે, કેવી રીતે હું સુખી થાઉં. બરાબર? ભોજન ના મળે તો કેવી તડપડાટ લાગે. પહેલા તો ભોજન જોઈએ, પછીની વાત પછી. પહેલા તો પાણી જોઈએ, પછીની વાત પછી. એમ અનાદિથી જીવને જ્યારે સુખની અનુભૂતિ નહીં થાય એ જ વિચાર કરે. તો શું કરે છે કે જળ તત્વની સત્તા, એ મંથન ચાલે છે. એ વિચાર શું કરે કે જગતમાં બે ટાઈપના તત્વો છે, એક જળ તત્વ ને ચેતન તત્વ. બરાબર? હવે જળના લક્ષ્યથી આ શુભાશુભ ભાવોમાં ફસાઈ જાય છે આત્મા, અને એટલા માટે એ આત્મનિષ્ઠ એટલે આત્મામાં રોકાતો નથી. અને પરને લીધે જે શુભાશુભ ભાવ કરે એને લીધે રાગદ્વેષ થાય, અને રાગદ્વેષ થાય એટલે આત્મામાં જીવ જાય નહીં. સિમ્પલ વસ્તુ છે. જેમ કે બલૂનમાં આમ સર્ક્યુલેટ, એરની આખા બલૂનમાં સર્ક્યુલેટ થવાની તાકાત છે, પણ બીચમાં એક ગાંઠ બાંધી દો તો તમે ઉપરની એર ઉપર, નીચેની એર નીચે. આત્મા એ આપણા હાર્ટમાં એક સહેજ નાનકડો બ્લોકેજ થાય તો આ ખૂનનો ટ્રાન્સફર નહીં થાય, જીવ મરી જાય. નાનકડા બ્લોકેજ થી શું થઈ જાય? જીવ મરી જાય છે. એમ અહીં કહેવામાં આવે છે ભાઈ, તો તત્વ વિચાર જ્યાં સુધી જીવ ના કરે ત્યાં સુધી મોહ રાગ દેશમાં જ બ્લોક થઈ જાય છે અને સંસારમાં ફરી ફરી મરે છે. બરાબર? એટલા માટે આ પૂર્ણ જ્ઞાનાનંદ, અને જ્યારે એને ખબર પડે ત્યારે આત્માઓના સાથે જોડાઈ જાય તો પછી બીજા કર્મોના બંધનમાં ના પડે. ચલો ઠીક છે. હવે કોણ વાંચન કરશે એને આગળ? તો બીજાને ચાન્સ આપીએ આપણે. બોલો. કોને એક બિંદુબેન નો હાથ આવ્યો ને હેતલબેન નું નામ આપ્યું. ચલો હેતલબેન તમે વાંચન કરો. આમાં એમાં એડ્રેસ ની ફેસિલિટી હોય જ્યોતિકાબેન. આમાં પણ છે. હા બોલો હેતલ. આ વૈચારિક પ્રક્રિયા જ તત્વ વિચારની શ્રેણી છે. સ્વાનુભૂતિ પ્રાપ્ત કરવાની પ્રક્રિયા નિરંતર તત્વ મંથનની પ્રક્રિયા છે. પરંતુ તત્વ મંથનરૂપ વિકલ્પોથી પણ આત્માનુભૂતિ પ્રાપ્ત થાય નહીં, કેમ કે કોઈ પણ વિકલ્પ એવો નથી જે આત્માનુભૂતિ પ્રાપ્ત કરાવી દે. આત્માનુભૂતિ પ્રાપ્ત કરવા માટે સમસ્ત જગત ઉપરથી દ્રષ્ટિ હટાવી લેવી પડે. સમસ્ત જગતથી એમ કહેવાનો આશય એ છે કે આત્માથી ભિન્ન શરીર, કર્મ વગેરે જળ અચેતન દ્રવ્ય તો પર છે જ, પોતાના આત્મા સિવાય અન્ય ચેતન પદાર્થ પણ પર છે, તથા આત્મામાં પ્રત્યેક સમયે ઉત્પન્ન થતી વિકારી અવિકારી પર્યાયો પણ દ્રષ્ટિનો વિષય બની શકતી નથી. એ બધાથી પણ ભિન્ન અખંડ ત્રિકાળી ચૈતન્ય ધ્રુવ આત્મતત્વ છે, તે જ એકમાત્ર દૃષ્ટિનો વિષય છે, અને તેના જ આશ્રયે આત્માનુભૂતિ પ્રગટ થાય છે કે જેને ધર્મ કહેવામાં આવે છે. સાથે છે. બીજા શબ્દોમાં કહીએ તો રંગ, રાગ અને ભેદથી પણ ભિન્ન ચેતન તત્વ છે. રંગ એટલે પૂતગલાદિ પર પદાર્થ, રાગ એટલે આત્મામાં ઉઠતા શુભાશુભ રૂપ રાગાદિ વિકારી ભાવ, અને ભેદ એટલે ગુણી ભેદ અને જ્ઞાનાદિ ગુણોના વિકાસ સંબંધી તારતમ્ય રૂપ ભેદ. આ બધાથી ભિન્ન
જ્ઞાનાનંદ સ્વભાવી ધ્રુવ તત્વ છે. તે જ એકમાત્ર આશ્રય કરવા યોગ્ય તત્વ છે. તેના પ્રતિ વર્તમાન જ્ઞાનના ઉઘાડનું સર્વસ્વ સમર્પણ કરી દેવું એ જ આત્માનુભૂતિનો સાચો ઉપાય છે. બસ, સરસ. હવે આટલો બેને આપણે લઈએ કે આ જે છે ને અહીંયાથી લેવાનું છે ને આપણે. હા, કે વૈચારિક પ્રક્રિયા તત્વ વિચારની શ્રેણી છે. એટલે તત્વ વિચાર શું છે? કોઈ એક નથી કે એક વસ્તુ આવી ગઈ ને તમને તત્વ વિચાર થઈ ગયો. આ તત્વ વિચાર કોન્સ્ટન્ટ થવા વાળી પ્રક્રિયા. જેમ કે મંથન હોય ને, આ મતતા 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 ક્યારે માખણ ઉપર આવી જાય એ વાત અલગ છે. એમ તત્વનું મંથન કરતા 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 એ આત્માનુભૂતિનું માખણ આવી. જો પણ એમાં શું હોય કે તત્વ મંથન રૂપ વિકલ્પોથી પણ આત્માનુભૂતિ પ્રાપ્ત થાય નહીં. કેમ કે કોઈ પણ વિકલ્પ એવો નથી કે આત્માનુભૂતિ. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે એવું નથી કહી શકતા કે આ પર્ટિક્યુલર ટાઈપનો તમને વિકલ્પ થયો એટલે હવે એની નેક્સ્ટ સ્ટેજ આત્માનુભૂતિ છે. આત્માનુભૂતિ નિર્વિકલ્પ હોય છે અને એના પહેલે કોઈ વિકલ્પ હોતો નથી. કોઈ વિકલ્પ આત્માનુભૂતિનું કારણ માનીએ તો આપણે એ વિકલ્પ કરવા લાગીએ. જેમ કે ડોક્ટર મેડિસિન આપે ને, આ મેડિસિન લો તો તમને રોગ દૂર થઈ જ જાય. એમ તમે આ પર્ટિક્યુલર વિચાર કરો તો તમને આત્માનુભૂતિ થઈ જ જાય. આવું કોઈ સિસ્ટમ છે નહીં. એટલે આમ જોવા જઈએ તો કોઈ વિકલ્પમાં એવી તાકાત નથી કે નિર્વિકલ્પ આત્માની અનુભૂતિ કરાવી છે. આપણે એ છેલ્લો પેરાગ્રાફ વાંચતા હતા ત્યારે એક સુંદર લાઈન આવજો અહીંયા. જો આપણે તો શું કરવું પડે કે આત્માનુભૂતિ પ્રાપ્ત કરવા માટે સમસ્ત જગતથી દ્રષ્ટિ હટાવવી પડે. બરાબર? અને સમસ્ત જગતનો ખુલાસો શું કર્યો કે જળ કર્મ, પર પદાર્થ, આત્મા અને આત્મામાં ઉત્પન્ન વિકારી ભાવ અને એ ગુણભેદ આદિ એ બધાથી ભિન્ન ત્રિકાલી ચેતન ધ્રુવ તત્વો એ જ એકમાત્ર દ્રષ્ટિનો વિષય છે. દ્રષ્ટિનો વિષય ખબર છે? 7 તત્વમાં આવ્યો હતો. શું હતી પરિભાષા? સમસ્ત પર પદાર્થોથી દ્રષ્ટિ ખસેડીને પોતાના ધ્રુવ આત્મ તત્વ પર લઈ જવી, તે દ્રષ્ટિનો વિષય. એમાં શું શું નથી આવતો? રાગ નથી આવતો, ગુણભેદ નથી આવતા, સંબરાદિ વિકારી અવિકારી પર્યાય નથી આવતી. એટલે કોઈ બસ જે છે એ જ, જે સનાતન છે, જે કારણ વગર છે, જે મારો સ્વભાવ છે, એ જ દ્રષ્ટિનો વિષય છે. અહીંયા બીજું શું કહે છે? એક આપણે યાદ આવે છે ને, મેં રંગ રાગ સે, બોલો, પૂરો કરો. રંગ રાગ સે ભિન્ન ભેદ સે નિરાલા. હવે ને રંગ રાગ અને ભેદ ત્રણ નો ખુલાસા કર્યા. રંગ એટલે પૂતગલ, રાગ એટલે રાગ પરિણામ અને ભેદ એટલે ગુણભેદ. તમે રંગ રાગ સે ભિન્ન ભેદ સે भी मैं भिन्न निराला मैं हूँ अखंड चैतन्य पिंड निज रस में रमने वाला. આ કેવું સુંદર છે. ડોક્ટર સાહેબની સૌથી ગમતી રચનાઓમાંથી આ રચના છે. મેં જ્ઞાનાનંદ સ્વભાવી, અને હું તો એને શું કહું છું, મુમુક્ષુઓનો એન્થમ છે એમ સમજી લો તો ચાલે. બરાબર ને? તો એ વસ્તુ અહીં કહેવામાં આવે. પછી એક ઉપાય બતાવ્યો કે જ્ઞાનાનંદ સ્વભાવી એકમાત્ર આશય કરવા યોગ્ય છે અને એના પ્રતિ વર્તમાન જ્ઞાનનો ઉઘાડ સર્વસ્વ સમર્પણ કરી દેવું એ જ આત્માનુભૂતિનો સાચો ઉપાય છે. એટલે આત્માનુભૂતિનો ઉપાયમાં શું કીધું કે આ આત્મા જે વ્યક્ત છે એમાં જ બધું સર્વસ્વ સમર્પણ કરી દો, એ જ આત્માનુભૂતિનો ઉપાય છે. બરાબર? એક રિક્વેસ્ટ છે કે 2-5 મિનિટ છે બધાની પાસે, તો આપણું આ આપણે પૂરો કરી લઈએ. એક પાનો છે, ચાલશે? હે બરાબર? હું તો એક બે ની રાહ જોઉં છું. એક બે કહી દે તો પછી આખો દોષ એનો. પછી જે મારા પાસે ઝઘડવા આવે એમને કીધું તો માટે ભણાવે. એકાદ તો કહો મારો સાથ આપવા માટે. ચાલશે. ચાલો વાંચન કરો, ઝડપથી વાંચન કરી. થોડુંક શોર્ટમાં લઈ લઈશું. પ્રશ્ન એ નથી કે આપની પાસે વર્તમાનમાં પ્રગટ રૂપ કેટલી જ્ઞાન શક્તિ છે. પ્રશ્ન એ છે કે શું આપ તેને સંપૂર્ણપણે આત્મ કેન્દ્રિત કરી શકો છો? સ્વાનુભૂતિ માટે
સ્વસ્થ ચિત્તવાળી વ્યક્તિને જેટલું જ્ઞાન પ્રાપ્ત છે તે પૂરતું છે, પરંતુ પ્રગટ જ્ઞાનનું આત્મ સ્વભાવમાં સર્વસ્વ સમર્પણ કરી દેવું એ એક અનિવાર્ય તત્વ છે, જેના વિના આત્માનુભૂતિ પ્રાપ્ત કરી શકાતી નથી. જો પ્રયોજનભૂત તત્વોનો વિકલ્પાત્મક યથાર્થ નિર્ણય થઈ ગયો હોય તો અપ્રયોજનભૂત બહિર્લક્ષી જ્ઞાનની હિનાધિકતાથી કાંઈ ફેર પડતો નથી, પરંતુ એક નિષ્ઠતા અતિ આવશ્યક છે. આ આત્મા પોતાની ભૂલથી પર્યાયમાં ગમે તેટલો ઉન્માર્ગી બને, પરંતુ આત્મ સ્વભાવ તેને કદી છોડી દેતો નથી. પરંતુ જ્યાં સુધી આ આત્મા પોતાની દૃષ્ટિને સમસ્ત પર પદાર્થોથી હટાવી લઈ આત્મનિષ્ઠા બને નહીં, ત્યાં સુધી આત્મ સ્વભાવની સાચી અનુભૂતિ પણ પ્રાપ્ત થઈ શકતી નથી. આત્માનુભૂતિ પ્રાપ્ત કરવા માટે બાહ્ય સાધનોની રંજ માત્ર પણ અપેક્ષા નથી. જેમ લોકમાં પોતાની વસ્તુના ઉપભોગ માટે પૈસાનું ખર્ચ કરવું પડતું નથી, તેમ આત્માનુભૂતિ આપણે રાખી દો, એ પછી આપણે લઈશું. આ આખી 2 પેરાગ્રાફનું સાર કેટલું? એક નાનકડું તમને આપશું કે પંચ લાઈન કહું છું. અબમાં સબ નાખી દો. અબમાં સબ જે અત્યારે છે પ્રગટ, એમાં બધું જ. મુદ્દા એ નથી કે તમારી પાસે કેટલો જ્ઞાન છે, બરાબર? જેમ કે કોઈ છોકરાનું લગ્ન કરવું હોય તો લખપતિ પોતાના લાખ રૂપિયા એમાં નાખી દે, કરોડપતિ લગ્ન કરે તો એમાં કરોડો નાખી દે, અબજપતિ લગ્ન કરાવે છોકરાનો તો મોટા ભાગે શું કરે, અબજો રૂપિયા પડે એમાં વાપરી નાખે છે. થાય છે કે નથી થતું? મુદ્દા એ નથી કે તમારી પાસે કેટલો છે, મુદ્દા એ છે કે તમે એને આત્મામાં નાખવા માટે તૈયાર છો. નાની ચમચી હોય તો એ ચમચી પણ તમને આત્માનુભૂતિ કરાવી શકે, પણ ક્યારે? એ ચમચી તમે આત્મામાં નાખી શકતા. અને મોટો દરિયો હોય પણ તમે સૌ સમર્પણ કરવા માટે તૈયાર ના હોય તો તમને મોટો જ્ઞાનનો દરિયો પણ તમને આત્માનુભૂતિ કરાવવામાં સમર્થ નથી. એટલા માટે અબમાં સબ જે તમારી પાસે અત્યારે છે એમાં બધું જ નાખી. આત્માની ઉપલબ્ધિનો એકમાત્ર ઉપાય, કઈ બાકી રાખશો તો બધું ખોવાઈ જશે. એટલે માટે હવે અમને કઈ બાકી રાખવું જ નથી. જ્ઞાન, રુચિ, સમય, શક્તિ બધું છે એમાં નાખી દો. આત્માનું નોન માટે આ વણિયા માટે સૌથી અઘરો કામ છે. આપણે જન્મજાત વાણિયા છીએ ને, આપણે શું શિખામણ મળે? એક વસ્તુમાં ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવાનું, અમુક એફડી રાખવાની, અમુક શેરમાં રોકાણ કરવાનું, અમુક ગોલ્ડ લઈ લેવાનું, અમુક થી બિઝનેસ કરવાનું. એ આપણી શું હોય? વણિક વૃત્તિ છે. અને આશ્ચર્ય નથી, એ જ વણિક વૃત્તિને લીધે આપણે હજી સુધી અજ્ઞાની છીએ. આપણે એક પગ સંસારના, એક પગ મોક્ષ, એક પગ શરીરમાં ને એક પગ આત્મામાં, એક પગ વિષયમાં ને એક પગ અનુભવ. એટલે આમ પોળા પોળા થતા જઈએ. એટલા માટે તો આ ક્ષત્રિય વૃત્તિ વાળો કામ છે. અબમાં સબ નાખી દો, જે થશે જોઈ લઈશું, પણ હવે મને કઈ બાકી રાખવું નથી. કેમ કે જો હવે બાકી રાખીશું અનંતકાળ સંસારમાં રખોડવું પડશે, એ કહેવાનું તાત્પર્ય છે. ચલો હેતલ કન્ટિન્યુ કરો. આત્માનુભૂતિ પ્રાપ્ત કરવા માટે બાહ્ય સાધનોની રંજ માત્ર પણ અપેક્ષા નથી. જેમ લોકમાં પોતાની વસ્તુના ઉપભોગ માટે પૈસાનું ખર્ચ કરવું પડતું નથી, તેમ આત્માનુભૂતિ માટે પણ બાહ્ય સાધનોની આવશ્યકતા નથી. કારણ કે પોતાથી પોતા દ્વારા જ અનુભૂતિ કરવાની છે. તેમાં વળી પરની અપેક્ષા કેમ હોય? આત્માનુભૂતિમાં પરના સહયોગનો વિકલ્પ બાધક જ છે, સાધક નથી. આત્માનુભૂતિના કાળમાં પર સંબંધી વિકલ્પ માત્ર આત્માનુભૂતિની એક રસતાને ખંડિત કર્યા વિના રહેતો નથી. તેથી એ નિશ્ચિત છે કે જે સાધક પોતાની સાધનામાં પરના સહયોગની આકાંક્ષાથી વ્યગ્ર રહે છે, તેના ભાગ્યમાં માત્ર વ્યગ્રતા જ રહે છે. તેને સાધ્યની સિદ્ધિ પ્રાપ્ત થઈ શકતી નથી. તેથી આત્માનુભવના વાંચક મુમુક્ષુએ પરના સહયોગની કલ્પના વાંચક મુમુક્ષુએ એટલે વાંચના કરનારો, વાંચક એટલે ઈચ્છા કરનારો, અંતર છે મોટો.
વાંછક મુમુક્ષુએ પરના સંયોગની કલ્પનામાં આકુલિત નહીં રહેવું જોઈએ. શુભાશુભ વિકલ્પો છૂટવાની પ્રક્રિયા અને ક્રમ શું છે તથા પર નિરપેક્ષ આત્માનુભૂતિના માર્ગના પથિકની અંતરંગ અને બહિરંગ દશા કેવી હોય છે તે સ્વયં વિસ્તૃત વિષયો છે. એના પર અલગ વિવેચન અપેક્ષિત છે. જો હવે એ પેરાગ્રાફમાં છેલ્લા બે પેરાગ્રાફમાં એક અગત્યનો મુદ્દો આપણી સામે આવે છે કે જેમ કે હું કોઈને કહું કે આત્માનુભૂતિ કરો, અરે પંડિતજી હવે તો શું કરીએ, આ હીન કાળમાં જન્મ લીધું, ગુરુદેવ સાક્ષાત છે નહીં, અમુક જગ્યા કોઈ યુકેમાં પહોંચી ગયો, કોઈ યુએસમાં પહોંચી ગયો, મને કોઈ ભણાવનારો નથી, મને કોઈ બતાવનારો નથી, આ નથી, તે નથી, બાપુ નથી, માતા નથી, આમ છે. ભાઈ હવે એ કહે છે આત્માનુભૂતિમાં પરની રંજ માત્ર જરૂર નથી. પોતાના ખિસ્સાના પડેલા પૈસા વાપરવામાં કોને પૂછવાની જરૂર? એમ આત્માનુભૂતિ તો મારા ખિસ્સામાં છે, મને વાપરવું છે ત્યારે હું વાપરી શકું છું. પણ જીવ શું કરે? વાપરવાનો સાહસ કરતો નથી, બીજી બધી જગ્યા ફાફા મારે છે, વાંક કાઢે છે જગતનું, વાપરતો નથી પોતાના ઉપયોગ. એ જ અહીં કહેવા માંગે છે ભાઈ કે તમને જો આત્માનુભૂતિ માટે કોઈ પણ જાતિનું પદ, પરમેષ્ઠી મને મળે, ગુરુ મને મળે, મુનિરાજ મને મળે, આવો વિકલ્પ પણ આત્માનુભૂતિ માટે બાધક છે. એટલા માટે તમે પરની ઈચ્છા રાખ્યા વગર પાત્રતા કેળવવાનો અભિપ્રાય રાખો. બરાબર? પરનો વિચાર તમારી આત્માનુભૂતિ કરાશે નહીં, આત્માનુભૂતિમાં બાધા કરશે. એટલા માટે જે આત્માનુભવના ઇચ્છુક જીવો છે એ પર સંગ નો છોડવાનો અભિપ્રાય રાખે છે. બરાબર? પરથી ભાગતા નથી, પણ પરાધીનતાથી દૂર થઈ જાય. પર તો જ્યાં જાઓ ત્યાં રહેવાના છે, જ્યાં સ્વ આવી ગયો ત્યાં પર તો છે જ. બરાબર? પણ પર ખોટા નથી, પરાધીનતા ખોટી છે. અને આત્માનુભવી જીવ પરને છોડતો નથી, પરાધીનતાને છોડે છે. આપણે કદાચ પરને છોડી પણ દઈએ પણ પરાધીનતાને છોડતા નથી, માટે આત્માનુભૂતિનો મેલ પડતો નથી. ઠીક છે, અમુક પ્રશ્નો તમે વિચારજો અને કોઈ પ્રશ્ન તો કરજો, વિસ્તારથી આપણે ચર્ચા કાલે કરીશું. જય જિનેન્દ્ર. जिनवाणी के ज्ञान से सूझे लो कालो, तो वाणी मस्तक नमो सदा देतो मोरिंताणम नमो सिद्धाणम नमो हरियाणम नमो जयम नमो सप्ताहम नमो रिंताणम नमो श्वेताणम नमो हरियाणम नमो जयम